જય માતાજી મિત્રો અને મારી યુટ્યુબ ફેમિલીને જય વિગતમાં તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો અત્યાર સુધી તમે ઉંદરથી જો ત્રાસી ગયા હોય, તમારા ઘરમાં શાકભાજી તમારો બગાડો કરતા હોય, અનાજનો બગાડો કરતા હોય અને તમે ઉંદરથી બહુ ત્રાસી ગયા હોય ને અને તમારા ઘરમાં જો છીપકલી વધારે આવતી હોય, માખો હોય, મખતરા હોય, મચ્છર હોય અને તમે એનાથી પણ સાંજ પડે હેરાન પરેશાન તમે થઈ જતા હોય, તમે ગમે એટલી દવા લાયા હોય તો એ ના જતા હોય અને ઉંદર માટે તમે ગમે એવું પિંજરું લાયા હોય કે ગમે એવી જારી લાયા હોય તો તમારા ઘરમાંથી ઉંદરનો ત્રાસ ના મળતો હોય ને તો મિત્રો આજે જે હું તમને નુસ્ખો બતાવું છું ને એ નુસ્ખો જો તમે અપનાવશો ને તો 100 વર્ષ સુધી ઉંદર તમારા ઘરમાં પાછું વળીને ડાફર નહીં મારે અને હંમેશા તમને ઉંદરથી છુટકારો મળી જશે। પણ એના માટે તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જુઓ કે આજે આપણે કઈ વસ્તુથી શું બનાવવાનું છે, કઈ રેમેડી બનાવવાની છે અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટમાં લખી જણાવજો અને મારો વિડીયો તમને ગમે તો તમે એક લાઈક જરૂર કરતા જજો। તો આપણે અત્યારે વાત કરીએ છીએ ઉંદર, જે ગરોળી છે, છીપકલી છે, જે મખર છે, કોકરોચ છે, તમારા જે રસોડામાં વસ હોય એની પાઇપમાં જો કોકરોચ બહુ ભરાઈ જતા હોય તો હું જે આજે નુસ્ખો બતાવું છું ને એ તમે અપનાવશો ને તો માત્ર 2 જ મિનિટમાં ઉંદર હશે, કોકરોચ હશે, ગરોળી હશે, માખ મખતરું હશે ને તો તમારે 2 મિનિટમાં ભાગી જશે। પણ એના માટે તમે વિડીયોમાં બનાવી રહો, વિડીયો પૂરેપૂરો જુઓ। તો ચાલો આપણે જે રેમેડી બનાવવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો મિત્રો આ કયું ઝાડ છે, આને તમે ઓળખો છો? આ જો ઓળખતા હોય તો કોમેન્ટમાં લખજો। અમારી બાજુ આને કહે છે આકડિયો। આ આકડિયાના પાનથી આપણે આજે એવો જબરજસ્ત નુસ્ખો બનાવવાનો છે, એવું જબરજસ્ત રેમેડી બનાવવાની છે। આનાથી જો આની સુગંધથી આના રસથી ઉંદર હશે ને તો 2 મિનિટમાં ભાગી જશે। પણ આને તમારે સાવધાનીથી ઇસ્તેમાલ કરવાનો છે, કેમ કે આ બહુ ઝેરી પદાર્થ છે એટલે આને તમારે કોઈ પણ ખાવાનું વાસણ હોય ને એ તમારે નથી લેવાનું। ધ્યાન રાખજો, કોઈ પણ ખાવાનું વાસણ હોય એ તમારે નથી લેવાનું। તમારે વેસ્ટ વાસણ હોય, પ્લાસ્ટિકનો ડબ્બો હોય કે કોઈ પડી રહેલું વાસણ હોય ને એ તમારે લેવાનું છે। તમારે મરચું ખોડો ને એ ખોણીમાં પણ આને ખાંડવાનું નથી, કારણ કે આ બહુ ઝેરી હોય છે। આ અને ધતુરો આ બે બહુ ઝેરી પદાર્થ હોય છે એટલે આપણે સાવધાનીથી વાટવાનું છે અને વાટતી વખતે તમારી કન મોજા હોય તમે મોજા પહેરી શકો છો અને ના હોય તો હાથે કોથળી પણ બાંધી શકો છો। અહીં આજે આકડો લઈ લીધો છે અને અહીંયા જો મેં ખાણીનો ઇસ્તેમાલ નથી કરતી, આવી એક જાડી મેં ઠેલી લઈ લીધી છે। તો અહીંયા જો મારી કન મોજા નથી પણ મેં આવી પોલિથીન લઈ લીધું છે અને એ હું અત્યારે હાથે બાંધી દઉં છું। આવડે તમારે હાથે એને બરાબર બાંધી દેવાનું છે। અહીંયા બાંધી દીધું એટલે તમારે આવી રીતે આકડાના પાન તોડી લેવાના છે। 2-3 તમારે આકડાના પાન તોડી લેવાના છે। જો અહીંયા આપણે આકડાના પાન તોડી લીધા છે। હવે તમારે શું કરવાનું છે કે આવી રીતે તમારે અંદર થાળીમાં ગાળી દેવાના છે અને અહીંયા લઈ લીધો છે આપણે કડવો લીમડો। કડવો લીમડો તો બધાના ઘરે હોય છે, તો એના પણ આપણે કડવા લીમડાના પણ 2-3 કોખરીના પાન અંદર નાખી દઈશું। એટલે આ અને જે આકડો છે એ બેની કડવાશના લીધે તમારા ઘરમાં જો બહુ ગરોળી આવતી હોય, માખો હોય, મખતરા હોય અને મચ્છર હોય ને તો અમુક લોકો તો આનો ધુમાડો પણ કરે છે। તો અહીંયા આપણે આ લઈ લીધું છે અને હવે તમારે બરાબર ખાંડી નાખવાનું છે। આપણે જે આકડો લીધો છે અને લીમડો એને બરાબર ખાંડીને એકદમ ઝીણું કરી દેવાનું છે અને તમારે આવી રીતે કોથળીમાં જ પીસવાનું છે અને તમારે કોઈ પણ જૂનું વાસણ હોય, ડબ્બો હોય ને એ જ તમારે લેવાનો છે। ઉપયોગવાળી વસ્તુ કંઈ તમારે લેવાની નથી। તો આવી રીતે આપણે ખાંડી રાખીશું। આવી રીતે આપણે બરાબર એનો ઝીણો ભૂકો કરી દીધો, એકદમ કમ્પ્લીટ વટાઈ ગયું છે। તો હમણાં આપણે હવે બહાર કાઢી લેવાનું છે। જો આપણું વટાઈ ગયું છે, મેં લઈ લીધો છે ડબ્બો। તો આપણે એ ડબ્બાની અંદર આ જે આપણે વાટ્યું છે ને એને કાઢી લેવાનું છે અને તમને એવું લાગે કે મોટું મોટું કંઈ રહી ગયું હોય તો તમારે કાઢી લેવાનું છે। ઝીણું જ વસ્તુ લેવાની છે। જોઈ લો આવી રીતે આપણે આકડો અને લીમડો વાટી લીધો છે બરાબર। હવે આને આપણે 2 ભાગ કરવાના છે કે ઉંદર માટે પણ આપણે જુદું બનાવવાનું છે, જે મચ્છર, છીપકલી, કોકરોચ હોય એના માટે આપણે જુદું બનાવવાનું છે। તો અહીંયાથી આપણે આટલી વસ્તુ અહીંયા જુદી આની પર જે આપણે ઉંદેડા માટે બનાવવાનું છે તે ઉંદર માટે આપણે થોડુંક લઈ લઈશું। જે આપણે છીપકલી છે, કોકરોચ છે, ગરોળી, મચ્છર, માખ છે એના માટે બનાવવાનું છે। અહીંયા મેં આવી રીતે 1 ગ્લાસ ગરમ પાણી કરી લીધું છે। તો તમારે આની અંદર પાણી નાખી અને બરાબર મૂકી દેવાનું છે। અહીંયા મેં પાણી નાખીને જે આપણે બધું વાટી લીધું હતું એને એક સાઈડ થોડીક વાર
મૂકી દઈશું. અને જે હવે આપણે ઉંદર માટે જે બનાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. હવે જે આપણે વટાઈ ગયું છે એટલે હાથેથી કોથળી છોડી દઈશું. હવે અહીંયા મેં આટલો લોટ લઈ લીધો છે, થોડો ઘઉંનો લોટ તમારે લેવાનો છે આટલો. અહીંયા આપણે ઘઉંનો લોટ તો લીધો છે, પણ તમારે શું કરવાનું છે, આટલી તમારે મોરસ લઈ લેવાનું છે. મોરસના લીધે ઉંદર જે તમારા ઘરમાં ખાવા આવશે ને, આ એકવાર ખાશે ને તો તમારા ઘરમાં બીજી વાર ડાફર પણ મારીને જોવા નહીં મળે. અને એક જ વાર ખાશે ને એટલે ભાગી જશે. હવે આની અંદર આપણે નાખવાનું છે થોડું ઘી. ઘીની સ્મેલથી પણ ઉંદર જે હોય ને એ ખાવા આવે છે. અહીંયા મોરસ, ઘી અને આપણે લઈ લીધું છે. હવે એનો બાંધી દેવાનો છે આપણે લોટ. તમારે એવી રીતે બાંધવાનો છે, બહુ ઢીલો ના રહી જાય, બહુ કાઠો પણ ના રહે, એવી રીતે મીડિયમમાં તમારે બાંધી દેવાનો છે. જે આપણે બધી વસ્તુ નાખીશું ને એને મિક્સ કરી દેવાની અને પછી એનો આપણે નાનો લોટ બાંધી દઈશું. તમારે આવી રીતે થોડુંક પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધી દેવાનો છે. તો આનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે ને એ પણ હું તમને બતાવી દઉં. આ લોટ આપણે બાંધી લીધો છે, એનો આપણે ઇસ્તેમાલ કેવી રીતે કરવાનો છે, અને જો પેલું આપણે પાણી લીધું છે ને એનો પણ ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને બતાવી દઈશ. તો જો અહીંયા મસ્ત આપણે એવો લોટ બાંધી દીધો છે. અને આને તમારે શું કરવાનું છે કે આવી રીતે હાથમાં લઈ લેવાનો અને તમારે નાની નાની સાઈઝના આટલા આટલા લોયા કરી લેવાના છે. અહીંયા આપણે મસ્ત 4 લોયા થઈ ગયા છે જઈ. અને આવી રીતે તમારે નાની રોટલી જેવું કરી લેવાનું છે. બધાનું આપણે 4 લોયા લીધા છે ને એને આવી રીતે તમારે નાની રોટલી જેવું કરી. અને આની અંદર હવે આપણે મૂકવાનું છે ને એ પણ હું તમને બતાવી દઉં. તમે અત્યાર સુધી ગમે એવી દવા લાવ્યા હશો, કોકરોચ મારવાની, મચ્છર મારવાની, કે ઉંદેડા ભગાવવા માટે તમે પિંજરા લાવ્યા હશો, તમે જારી લાવ્યા હશો, ગમે એવું લાવ્યા હોય તોય ન ભાગ્યા હોય, પણ તમે આ ઇસ્તેમાલ એકવાર કરશો ને તો માત્ર 2 મિનિટમાં ગમે એવું તમારા ઘરમાં ઉંદરની સમસ્યા હશે, મચ્છર હશે, માખ હશે ને એ પણ જતી રહેશે. તો અહીંયા જે આપણે લોટ લીધો છે ને તે આવી રીતે હાથમાં લઈ લેવાનો છે અને દબાઈ દેવાનો છે આવી રીતે. જે આપણે આંકડો ને લીમડો ને એવું લીધું હતું ને તે આની અંદર મૂકી દેવાનો છે અને આવી રીતે બરાબર એની કલગોટી વાળી દેવાની. મસ્ત આવી રીતે તમારે નાના નાના લાડુ બનાવી દેવાના છે. તો મિત્રો જોઈ લો કે આપણે જે આંકડાનો લીમડાનો જે પેસ્ટ બનાવીને જે વાટીને ભૂકો કરી લીધો હતો, અહીંયા ઘઉંનો લોટ લીધો, થોડું ઘી લીધું હતું, મોરસ, એની બધાનો આપણે જે અંદર આંકડો અને લીમડો મૂકીને આની ગોળીઓ બનાવી દીધી છે. અને આ ગોળીઓ તમારે એટલી ધ્યાન રાખવાનું છે. તો તમારે એક વારનું ધ્યાન રાખવાનું છે કે આની અંદર આપણે આંકડો લીધો છે એ બહુ ઝેરી પદાર્થ છે, પણ તમારા ઘરમાં જો નાના છોકરા હોય ને તો તમારે એના હાથમાં લોટની ગોળી ના આવી જાય એટલું ધ્યાન રાખવાનું છે. અને એને જોતાં તમારે મૂકવા નથી, તમારે ક્યાં જે ઉંદર આવતા હોય ને ત્યાં અધર જગાએ મૂકી દેવાની છે. આ જો ખાશે ને તો 2 જ મિનિટમાં ઉંદર ખાઈ અને નાહી જશે ને એટલે બીજી વાર તમારા ઘરમાં પાછું વળીને નહીં જોવા. તો આ આપણે જે ઉંદર ભગાડવાની ગોળી હતી એ બનાવી લીધી છે. હવે આપણે જે મચ્છર, છીપકલી, માખોનો કોકરોચથી ત્રાસી ગયા છે, હવે એના માટે શું કરવાનું છે, જે આપણે પેલો પેસ્ટ બનાવી લીધો હતો ને એનું પાણી આપણે લઈ લે. એક રસ થઈ ગયો છે અને બધું મિક્સ થઈ ગયું છે. આને તમારે ગાળવું હોય તો તમે ગાળીને લઈ શકો છો. હું આવી રીતે અહીંયા જે નાની બાટલી લીધી છે, તમારી કનો ફુવારો હોય તો તમે એ પણ લઈ શકો છો. અહીંયા મેં બાટલી લઈ લીધી છે અને એની અંદર બધું જ પાણી આપણે વેડી દેવાનું છે. આનો સ્પ્રે મારવાથી મચ્છર, માખ, જે કોકરોચ આવતા હશે, ગરોળી આવતી હશે એ પણ નહીં આવે. મારી કને સ્પ્રે નથી એટલે મેં અહીંયા સોયની વડે નાના નાના કાણા કરી દીધા છે, જોઈ લો ડાટા ઉપર. અને આ જે આપણે આમાં બંધ કરી દેવાનું છે. અને આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે એ હું તમને બતાવી. અહીંયા મારે ગોરો લટકાયેલો છે એટલે રાતના સમયે મારે અહીંયા મચ્છર અને જીવડા બહુ આવે છે, તો અહીંયા હું ભીતે આવે છે છાંટી દઈશ. જોઈ લો આવી રીતે તમારે જે સ્પ્રે બનાવ્યો છે એ છાંટી દેવાનો છે. ભીતે આવતા હોય તો ભીતે, અને જ્યાં તમારો વોશ હોય એની અંદર કોકરોચ આવતા હોય તો આની અંદર એટલું બધું ઝેરવાળું આ પાણી બની ગયું છે ને કે આની અંદર કોઈ કેમિકલ નથી, પણ કેમિકલ વગર પણ એટલું બધું આ જે આપણે પાણી બનાવ્યું છે એ ઝેરીલું છે. આનાથી આનો ટેસ્ટ જો અંદર આપણે વોશમાં નાખીશું, તમારા વોશની પાઇપમાં જશે તો તમારું કોકરોચ પણ આવતું હશે ને એ પણ આના ગંધથી નહીં આવે. તમારા ઘરમાં માખ, મખતરા, મચ્છર હશે ને એ પણ આ સ્પ્રેથી નહીં આવે. તો આને તમારે સાંજે છાંટી દેવાનું ને સવારમાં છાંટી દેવાનું. તે આપણું આ મસ્ત
બનીને રેડી થઈ ગયું છે. અને બીજી વાત કે અહીંયા જે આપણે ઉંદર ભગાવવા માટે જે આપણે ઘઉંના લોટના એ લઈ લીધા છે, તો અહીંયા મારા દરવાજાનું આવવા જવાનું છે. અહીંયાથી મારે ઉંદર આવે છે એટલે એક ગોરી હું આની ઉપર અહીંયા મૂકી દઈશ. જોઈ લો, એક ગોરી અહીંયા મૂકી છે. અને બીજી અહીંયા મારું રસોડું છે, તે અહીંયા જે હું ડબ્બા મૂકું છું ને અહીંયા ત્યાં મારો ઉંદર આવે છે એટલે એક ગોરી હું આની ઉપર મૂકી દઈશ. મારા ઘરમાં નાના છોકરા નથી ને એટલે તો પણ છોકરા નાના નથી તો હું અધ્ધર મૂકું છું. તમારા ઘરમાં નાના છોકરા હોય તો તમારે ધ્યાન રાખવાનું કે એના હાથમાં ન આવી જાય. જો છોકરું ખાશે ને તો એને નુકસાન થશે, પણ એટલું ધ્યાન રાખજો કે બાળકના હાથમાં ના આવે. તો બીજી ગોરી હું અહીંયા મૂકી દઈશ. જોઈ લો, તો એક અહીંયા મૂકી છે, ત્યાં મૂકી છે. અને બીજી કે એમાં રસોડાનો પથરો છે ને અહીંયા હું એક મૂકી દઉં છું. જો તમારે આ ઇસ્તેમાલ કરજો, એક પણ રૂપિયાના ખર્ચા વગર આપણે મસ્ત જે પાણી બનાવી લીધું, જે ઘઉંના લોટની ગોળી બનાવી દીધી, આ તમે ઇસ્તેમાલ કરશો ને તો 2 જ મિનિટમાં ગમે એવા મચ્છર હશે, મખતરા હશે, ઉંદર હશે, એ પણ ભાગી જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. અને વિડીયો ગમે તો ચેનલને લાઇક ને ફોલો કરતા જજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિગતમાં.